નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરશિયાળે માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। રાજ્યના વાતાવરણમાં આવેલા પલટા બાદ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુસાર આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે। 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે, જે બાદ તાપમાનમાં કોઈ ફેરફાર આવશે નહીં। તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે આગામી દિવસોમાં અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનું પૂર્વાનુમાન છે। ત્યારે નોંધનીય છે કે રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે। માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો કેર શરૂ થશે। તો આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જેના લીધે રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। તો બીજી તરફ ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ રહેશે, જેના કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી વર્તાશે। 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે। ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે, તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે। તો ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી પહોંચી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની અસર જોવા મળશે નહીં। જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ નહીં વરસે। ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડી શકે છે, જેને લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે। ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પણ પારો ગગડી શકે છે।